તો પીએમ મોદી વીએસ કેમ્પસમાં બનેલી નવી સરદાર પટેલ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે। 750 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ સરદાર પટેલ હોસ્પિટલ 18 માળની છે, જેમાં 18 માળના ટેરેસ ઉપર પબ્લિક હોસ્પિટલમાં પહેલી વખત એર એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। હાલ નરેન્દ્ર મોદી નવી હોસ્પિટલ જે નવી વીએસ હોસ્પિટલના કેમ્પસમાં બનેલી સરદાર હોસ્પિટલ છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને આ હોસ્પિટલનું નિરીક્ષણ કરી રહ્યા છે। રૂપિયા 750 કરોડના ખર્ચે બનાવેલી આ હોસ્પિટલનું વડાપ્રધાન દ્વારા હાલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આપ જીએસટીવીના માધ્યમથી જોઈ રહ્યા છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ હોસ્પિટલનું નિરીક્ષણ કરી રહ્યા છે। ઇમરજન્સીમાં દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડતી વખતે હેલિકોપ્ટર ઉતરે ત્યારે બિલ્ડિંગમાં જરા સરખો પણ જર્ક ના આવે તે પ્રકારનું આ હોસ્પિટલનું બાંધકામ કરાયું છે। 1931માં 23 એકર જમીનમાં શરૂ થયેલી ઐતિહાસિક વીએસ હોસ્પિટલમાં રિવરફ્રન્ટ તરફ 4.58 એકર જમીન મર્જ કરીને તેના પર 3 ટાવરનું 1.10 લાખ ચોરસ મીટર વિશાળ બાંધકામ આધુનિક સુવિધાથી સજ્જ અને નયનરમ્ય વીજળીનું સબસ્ટેશન ઊભું કરાયું છે, જેમાં બેકઅપની સુવિધા હોવાથી વીજળી જાય ત્યારે પણ ઇમરજન્સીની તમામ સેવાઓ ચાલુ રહેશે। તો ઉલ્લેખનીય છે કે વીએસ કેમ્પસમાં જ તૈયાર થયેલ નવી હોસ્પિટલ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ થઈ રહ્યું છે। રસપ્રદ વાત એ છે કે સરદાર પટેલના નામે જાણીતી થનારી વીએસનું ઉદ્ઘાટન ખુદ સરદાર પટેલે કર્યું હતું। ઉલ્લેખનીય છે કે 1931ની 13 ડિસેમ્બરે તેમના હસ્તે હોસ્પિટલ ખુલ્લી મુકાઈ હતી। આ સંસ્થા માટે મહત્વપૂર્ણ ફાળો આપનારા બે પરિવારો હતા, જેમાં સારાભાઈ પરિવાર અને ચિનાઈ પરિવાર। 1931માં હોસ્પિટલ 4 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ હતી અને હવે અત્યાધુનિક સરદાર પટેલ હોસ્પિટલ 750 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે। જો કે જે જૂની વીએસ હોસ્પિટલ છે તેનું હાર્દ જળવાઈ રહે તે માટે તેના પાયામાં રહેલા પરિવારો સરકાર સામે સંઘર્ષ કરી રહ્યા છે, તો બીજી તરફ સરકાર મૂળ હોસ્પિટલની ઓળખ ભૂસીને પોતાને નામે નવી સફળતા લખવા પણ ઈચ્છે છે। ત્યારે નવી હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો નવી હોસ્પિટલની જે ખાસિયતો છે તેમાં જનરલ વોર્ડમાં એક દિવસના 300 રૂપિયા સાથે જ 2 ટાઈમ જમવાની પણ સુવિધા આપવામાં આવશે। તો સેમી સ્પેશિયલ રૂમ કે જ્યાં 2 બેડ હોય છે દર્દીઓના, તે રૂમનું ભાડું 1500 નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે ડિલક્સ રૂમનું ભાડું કે દર્દીની સાથે તેના સગાવાલા પણ રહી શકે, સામાન પણ મૂકી શકાય તેવા રૂમનું ભાડું 2000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે। દરેક જનરલ વોર્ડ સાથે એક આઇસોલેટેડ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે। તો 18મા માળે 357 વિદ્યાર્થીઓ સ્ક્રીન પર ઓપરેશન થિયેટરની શસ્ત્રક્રિયા પણ જોઈ શકશે। 2 વે ઓડિયો વિઝ્યુઅલ કોમ્યુનિકેશનની સુવિધા રહેશે, એટલે કે વિદ્યાર્થીઓ ડોક્ટર સાથે ચાલુ ઓપરેશન થિયેટરમાં તેમની વાતો પણ સાંભળી શકે છે, તેમનો અવાજ પણ સાંભળી શકે છે। હોસ્પિટલની જે ખાસ વાત કરવામાં આવે તો પેપરલેસ સુવિધા આપવામાં આવશે, એટલે દર્દીઓને હાથમાં ફાઇલોના થોકડા લઈને, કાગળોના થોકડા લઈને નહીં જવું પડે। એક ટોકન આપવામાં આવશે અને એ ટોકનના આધારે દર્દીની સારવાર ત્યાં કરવામાં આવશે। તો 18 માળની આ જે બિલ્ડિંગ છે તે 18મા માળે ટેરેસ પર હેલિકોપ્ટર ઉતરી શકે તેવી પણ સુવિધા કરવામાં આવી છે। જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, 18મા માળે ટેરેસ પર હેલિકોપ્ટર હેલિપેડ જે બનાવવામાં આવ્યું છે, ઇમરજન્સી સેવામાં અહીં દર્દીને લાવવામાં જ્યારે આવતો હોય છે ત્યારે હેલિકોપ્ટરનું જ્યારે અહીંયા ઉતરાણ થશે તો બિલ્ડિંગને જરા સરખી પણ આંચ ન આવે તે રીતે આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે। તો રાત્રે પણ હેલિકોપ્ટર ઉતરી શકે તેવી લાઇટોનું ત્યાં ગોઠવણ કરવામાં આવી છે। આજ અંગે વાત કરીએ સંવાદદાતા મલ્હાર સાથે। મલ્હાર, જણાવશો કે નવી સરદાર પટેલ હોસ્પિટલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, નરેન્દ્ર મોદી હાલ હોસ્પિટલનું નિરીક્ષણ કરી રહ્યા છે, શું વિશેષતાઓ છે ને હાલ શું નજારો છે, ત્યાં કોણ કોણ ઉપસ્થિત છે?
જી દેવાંગ, નજર કરવા જેવું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ ખાસ કરીને વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા છે. પરંતુ સાથોસાથ તેઓ જયારે ગુજરાત પણ આવ્યા છે ત્યારે વીએસ હોસ્પિટલ જે નવું નામકરણ કરવામાં આવ્યું છે, એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ જયારે નામ આપવામાં આવ્યું છે, નવી અત્યાધુનિક હોસ્પિટલનું પણ આજે લોકાર્પણ. લગભગ અંદાજિત 625 કરોડના આસપાસ ખર્ચે તૈયાર થયેલી આ નવી બિલ્ડિંગની અત્યારે વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી અત્યારે ત્યાં પહોંચી ચુક્યા છે અને તમામ જે વોર્ડો છે, ઓપરેશન થિયેટરો, આઈસીયુ રૂમ, જનરલ વોર્ડ હોય કે ઓપીડી હોય, તમામ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે, દર્દીઓને જે હાલાકી ન પડે, કારણ કે વીએસ હોસ્પિટલમાં લાંબા વર્ષોથી મોટાભાગના જે દર્દીઓ છે સારવાર લેતા હોય છે, તેઓને કોઈ પણ પ્રકારની તકલીફ ભવિષ્યમાં ન પડે તેની સમીક્ષા હાલ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં. કેટલાક સલાહ સૂચનો પણ હોય કે પછી મેડિકલ ઓફિસર હોય કે પછી આરોગ્ય વિભાગ, પછી કમિશનર અમદાવાદ, તેઓને સલાહ સૂચન પણ સતત તેઓ આપી રહ્યા છે. જી બિલકુલ મલ્હાર, જ્યાં હોસ્પિટલની વાત કરવામાં આવે, 18 માળની અદ્યતન હોસ્પિટલ અમદાવાદમાં બનાવવામાં આવી છે. આ હોસ્પિટલની ખાસિયતો શું છે? દેવાંગ, નજર કરવા જે હોસ્પિટલની તો અત્યાધુનિક ટેકનોલોજી સજ્જ આ હોસ્પિટલ બની ચૂકી છે, કારણ કે વીએસ હોસ્પિટલ જે અમદાવાદના સેન્ટર પોઈન્ટ ઉપર આવેલી છે, જે અમદાવાદ જિલ્લાની આસપાસના જે ગામડાઓ છે તેના જે દર્દીઓ છે તેઓને સરળતા માટે ખૂબ જ સરળ પડતું આ એક સ્થળ છે. અને હવે આ હોસ્પિટલ હવે અત્યાધુનિક બની જવાના કારણે દર્દીઓને ખૂબ મોટો ફાયદો થશે. સાથોસાથ આ હોસ્પિટલ જો વાત કરવામાં આવે તો નવા ઓપરેશન થિયેટરો બનાવવામાં આવે છે. આઈસીયુ વોર્ડ જે દર વખતે સરકારી હોસ્પિટલો જે તંગી જોવા મળતી હોય આઈસીયુ વોર્ડની, તો અહીંયા આઈસીયુ વોર્ડ પણ લગભગ 4 થી 5 ઉભા કરવામાં આવે, જેથી દર્દીઓને પણ જો ઇમરજન્સીમાં આવે તેઓને તાત્કાલિક સારવાર મળી રહે. સાથોસાથ સૌથી મહત્વની વાત છે કે જે અર્ધ સરકારી હોસ્પિટલ જે કહેવાતી હોય છે ત્યારે તેના પર હેલિપેડની વ્યવસ્થા નથી હોતી, પરંતુ આ હોસ્પિટલની અંદર હેલિપેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે એર એમ્બ્યુલન્સ સિસ્ટમ, એટલે કે કુદરતી આફત જયારે પણ ગુજરાતમાં આવે, ફ્લડ હોય કે પછી ભૂકંપ જેવી ગંભીર કુદરતી હોનારત થાય ત્યારે દર્દીઓને કે જે બચાવ રાહત કામગીરી દરમિયાન આ એર એમ્બ્યુલન્સનો ખૂબ જ મહત્વનો ભાગ બની રહેશે. એટલે કે એર એમ્બ્યુલન્સના માધ્યમથી જ્યાં ત્યાં મોટી ઈજાઓ થઈ હશે, જે ઈજાગ્રસ્ત દર્દીઓ છે તેઓને એર એમ્બ્યુલન્સના માધ્યમથી લિફ્ટ કરીને અહીં હોસ્પિટલ લાવવામાં આવશે અને તેઓને તાત્કાલિક ધોરણે અહીંયા આગળ સારવાર આપવામાં આવશે. સૌથી મહત્વની વાત છે કે 18 માળની બિલ્ડિંગ છે. 18 માળના બિલ્ડિંગના ઉપરનો જે 18મો વોર્ડ 17મો માળ જે ફ્લોર છે તે પણ એક ઇમરજન્સી વોર્ડ તરીકે ડિક્લેર કરવામાં આવે છે. એટલે કે એર એમ્બ્યુલન્સથી જે પણ દર્દીઓને લાવવામાં આવે તો તેઓને સીધા જ એ વોર્ડમાં શિફ્ટ કરી દેવાય, એટલે તેઓને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા દેવામાં ઊભી કરવામાં આવી છે. મલ્હાર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. જે દ્રશ્યો અત્યારે ટીવી પર આવી રહ્યા છે, દર્શક મિત્રોને ખાસ માહિતગાર કરાવું કે નરેન્દ્ર મોદી વીએસ હોસ્પિટલના જે નવી હોસ્પિટલ છે તેના ટેરેસ પર તેઓ અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે. આ એ જગ્યા છે કે જ્યાં હેલિકોપ્ટર ઉતરાણ કરી શકે છે, જે ઇમરજન્સી એર એમ્બ્યુલન્સ સેવા છે તે અહીં આવી શકે છે. એટલે હેલિકોપ્ટર અહીંથી દર્દીઓને અહીં સારવાર આપવા માટે અહીં ઉતરાણ કરી શકે છે. તો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમની સાથે દ્રશ્યમાન થઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીની એક આગવી સ્ટાઇલ છે કે જ્યારે કોઈ પણ નવી વસ્તુનું નિરીક્ષણ કરતા હોય ત્યારે તેનું ઝીણવટપૂર્વક તેઓ નિરીક્ષણ કરતા હોય છે અને ક્યાંક જો સલાહ સૂચન પણ આપવાનું હોય તો તે ત્યાં હાજર જે એન્જિનિયરો છે તેમને સલાહ સૂચન પણ કરતા હોય છે. તો એકલા જ તેઓ અત્યારે ફરતા નજરે ચડી રહ્યા છે. જે રિવરફ્રન્ટનું કામ પણ તેમને કરાવ્યું હતું તેનો દ્રશ્ય પણ અહીંથી જોઈ શકાય છે. મલ્હાર, ખાસ જણાવશો કે વીએસ હોસ્પિટલમાં જે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, પરંતુ સાથે સાથે ક્યાંક વધારે ચાર્જ લેવાની વાતો પણ હતી, પરંતુ નજીવા દરે અહીં ગરીબ દર્દીઓની સેવા કરવામાં આવશે તે પણ વાતો થઈ રહી છે. લગભગ કેટલા બેડ હશે તેની અંદર, કેટલા દર્દીઓની અહીં એક સાથે સારવાર આપવામાં આવે તેવી સગવડતા ઊભી કરવામાં આવી છે? જે દેવાંગ, નજર કરો જે દર્દીઓની જે વાત કરવામાં આવે તો પહેલા વીએસ ની અંદર મોટાભાગના દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડતો હતો, પરંતુ આ નવી અત્યાધુનિક હોસ્પિટલ બની જવાના કારણે હવે દર્દીઓને હાલાકીનો સામનો નહીં કરવો પડે, કારણ કે મોટા પાયે અહીંયા આગળ જે બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. સાથોસાથ જે ઓપીડીની વાત કરવામાં આવે તો ત્યારે ઓપીડી જૂની વીએસ હોસ્પિટલથી ત્યારે માંડ ગણીને 500 થી 600 દર્દીઓ જે હતા ઓપીડીનો લાભ લઈ શકતા હતા દિવસ દરમિયાન, પરંતુ હવે 1300 થી 1400 કેપેસિટી ધરાવતું આ ઓપીડી બનાવવામાં આવ્યું છે સેન્ટર, જેની અંદર હવે દર્દીઓ જે સમયગાળો નક્કી કરેલો હશે કે સવારના 8 થી 12 વાગ્યા સુધીનો, તે દરમિયાન લગભગ 1,500 જેટલા જે દર્દીઓ હશે ઓપીડીની સેવાનો લાભ લઈ શકશે. પથારીની જો વાત કરવામાં આવે તો ઘણી માત્રામાં અહીંયા પથારીની વ્યવસ્થા પણ ઊભી કરી દેવામાં આવી છે. એટલે કહી શકાય છે કે આવનારા દિવસોની અંદર અમદાવાદ અને અમદાવાદના આસપાસના જે લોકો હશે તે લોકોની જે તબીબી સારવાર છે ખૂબ જ સારી અને યોગ્ય અહીંયા મળી રહેશે. બિલકુલ મલ્હાર, આપ જોડાયેલા રહેશો. ફરીથી એક વખત કે નરેન્દ્ર મોદી જેમની આગવી એક સ્ટાઇલ છે, એક નિરીક્ષણ કર્યું, તેમને 18મા માળે જ્યાં હેલિપેડ બનાવવામાં આવ્યું છે ત્યાં જઈને
ખૂબ જ ઝીણવટપૂર્વક તેમણે નિરીક્ષણ કર્યું હતું. ચારે ચાર ખૂણા, ટેરેસના ચારે ચાર ખૂણા ઉપર તેઓ ફરી વળ્યા હતા અને તેમની જે આગવી સ્ટાઇલ હોય છે કે એકલા તેઓ આ તમામ જગ્યાએ ફર્યા હતા અને તમામે બાબતનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. જોકે તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા અને ક્યાંક કેટલાક સૂચનો પણ તેમને આપ્યા હતા. સાથે મેયર પણ તેમની સાથે નજરે પડતા હતા. અદ્યતન સુવિધાનું જે અહીં નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો હવે ગરીબ દર્દીઓ લાભ લઈ શકશે, તે હોસ્પિટલનું લોકાર્પણ થવાનું છે. હોસ્પિટલની જે વિશેષતાઓ છે તે વિશેષતાઓ અમારા સંવાદદાતાએ જણાવી છે. મલ્હાર, જણાવશો કે આ લોકાર્પણ પ્રસંગે કયા કયા મહાનુભાવોની હાજરી જોવા મળી છે? જેવા નજર કરવા જઈએ તો જે રીતે લોકાર્પણ થઈ રહ્યું છે ત્યાં આગળ કોઈને પ્રવેશ આપવામાં નથી આવ્યો, પરંતુ વીએસ હોસ્પિટલ થી લગભગ 1.5 કિલોમીટર દૂરી પર જે રિવરફ્રન્ટ આવેલું છે ત્યાં આગળ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભાની અંદર અમદાવાદ શહેરના તમામ કાઉન્સિલરો છે, મહામંત્રીઓ છે, એ તમામે તમામ અહીંયા આગળ ઉપસ્થિત છે. સાથોસાથ કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, આ તમામ સભ્યો અહીંયા આગળ ઉપસ્થિત છે. તદુપરાંત જે અમદાવાદ શહેરના ધારાસભ્યો હોય કે પછી મંત્રીઓ હોય તેઓ પણ અહીંયા આગળ સભા સ્થળે આવી પહોંચ્યા છે અને ટૂંક સમય બાદ જયારે નરેન્દ્ર મોદી અહીંયા આગળ આવશે અને તેમનું જે પ્રવચન શરૂ કરશે ત્યારે અહીંયા આગળ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સાથોસાથ જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે તે પણ અત્યારે અહીંયા સભા સ્થળે ઉપસ્થિત છે. એટલે માત્ર હવે રાહ જોવાય છે ક્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોસ્પિટલનું લોકાર્પણ કરીને સભા મંચ ઉપર આવે અને પોતાનું પ્રવચન આપે. અને આ સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે જે રીતે હોસ્પિટલનું લોકાર્પણ થયું છે, એટલે કે નરેન્દ્ર મોદીએ લોકાર્પણ થયું છે, એટલે તેમના વધામણા કરવા માટે સૌ કોઈ અહીંયા આગળ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દેવા બિલકુલ મલ્હાર, બીજી જો હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો વીએસ હોસ્પિટલ એલિસબ્રિજ વિસ્તારમાં, એટલે કે ખૂબ જ ટ્રાફિકથી ધમધમતો એરિયા કહી શકાય, સાથે નવી હોસ્પિટલનું જે નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાં પણ 1500 જેટલા બેડની સુવિધા આપવામાં આવી છે. તો સાથે જ દર્દી અને દર્દીના સગાવાલાને કોઈ અગવડતા ના પડે તે માટે કોઈ વિશેષ તકેદારી રાખવામાં આવી છે. અને ખાસ એવું પણ કહેવાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે કામ 1.5 વર્ષમાં કરવાનું હતું તેમણે એટલી સતર્કતાથી અને એટલી ઝડપથી કર્યું કે તેમણે ફક્ત 1.5 થી 2 મહિનાની અંદર આ કામ પૂર્ણ કર્યું હતું. દેવાંગ, ચોક્કસથી નજર કરવા જઈએ તો જે રીતે નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે દરમિયાન જ તેમનું આ સ્વપ્ન હતું કે વીએસ હોસ્પિટલને અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવે ને તે દરમિયાન તેઓ પ્રોજેક્ટ પણ પાસ કર્યો હતો, પરંતુ કારણોવશ આ પ્રોજેક્ટ શરૂ નહોતો થઈ રહ્યો. પરંતુ ત્યારબાદ આનંદીબેનની સરકાર આવી અને ત્યાર પછી વિજયભાઈની સરકાર આવીને આ બંને સરકારોએ ફરીથી આ પ્રોજેક્ટને હાથમાં લીધો હતો અને આ પ્રોજેક્ટને દમદમતો કર્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રોજેક્ટનું જે મોનિટરિંગ છે તે સતત પીએમઓ કાર્યાલય ઉપર બી જોવા મળતું હતું, જેના પગલે જે આ કાર્યને હજુ વાર લાગતી હતી. અને જયારે પ્રધાનમંત્રી પણ અહીંયા ખુદ પોતે અહીંયા આગળ આવી રહ્યા છે ગુજરાતમાં, ત્યારે તેમના હસ્તે પણ લોકાર્પણ થઈ જાય. અને બીજી બાજુ આગામી દિવસોમાં જે લોકસભાની ચૂંટણી થાય છે, એટલે કે લોકસભાની ચૂંટણી પહેલા જો આ હોસ્પિટલનું લોકાર્પણ થઈ જાય તો સીધી રીતે ભાજપને એક મોટો બેનિફિટ મળી શકે છે. કારણ કે અમદાવાદ આખો જે જિલ્લો છે તેનો ફાયદો તેઓને સીધી રીતે મળે. કારણ કે અહીંયા આગળ જે છે ગરીબ વર્ગ અને સામાન્ય વર્ગ જે દર્દીઓ છે તે અહીંયા આગળ સારવાર લેવા આવતા હોય છે, એટલે સીધી રીતે ક્યાંક ને ક્યાંક ભાજપનું પણ પ્રજા સાથે અટેચમેન્ટ કરવાનો સીધો પ્રયાસ હોય આ હોસ્પિટલના માધ્યમથી, તેવું પણ દેવાંગ કહી શકાય, તેમાં કોઈ નવાઈ નહીં. જી મલ્હાર, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું અને આ લોકાર્પણથી ગરીબ દર્દીઓને હવે ખૂબ જ સારી સેવા મળી શકશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. કારણ કે અદ્યતન ટેકનોલોજીનો, અદ્યતન સાધનોનો તેમાં ઉપયોગ કરવામાં આવશે અને જે વસ્તુ શહેરની મોંઘી હોસ્પિટલોમાં જે મોંઘા દરે દર્દીઓની સેવા કરવામાં આવતી હોય છે તે જ સાધનોથી, તેવી જ ટેકનોલોજીથી હવે આ સરદાર વલ્લભભાઈ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને પણ ખૂબ સારી સુવિધા એક નજીવા દરે પૂરી પાડવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સરદાર વલ્લભભાઈ પટેલનું લોકાર્પણ કર્યું, સાથે જ તમામે તમામ બાબતોનું તેમણે ઝીણવટભરી નિરીક્ષણ પણ કર્યું હતું. 32 જેટલા ઓપરેશન થિયેટર્સ બનાવવામાં આવ્યા છે. તો સાથે જ પેપરલેસ હોસ્પિટલ પણ ગણી શકાય, કારણ કે જ્યારે સરકારી દવાખાનાની વાત આવતી હોય છે ત્યારે આંખની સામે એક ચિત્ર ઉપસતું હોય છે કે સરકારી દવાખાના એટલે હાથમાં ફાઇલ અને ફાઇલોની અંદર ઘણા બધા કાગળો, પરંતુ આ સરદાર વલ્લભભાઈ હોસ્પિટલમાં પેપરલેસ કામગીરી કરવામાં આવશે. દર્દીને ટોકન આપવામાં આવશે અને આ ટોકનને આધારે દર્દીની સેવા કરવામાં આવશે. એટલે ખૂબ જ અદ્યતન ટેકનોલોજીથી આ હોસ્પિટલનું નિર્માણ થયું છે. આવનારા દિવસોમાં જે રાજ્ય છે અને રાજ્યની બહારથી પણ આવતા જે દર્દીઓ છે તે આ હોસ્પિટલનો લાભ લઈ શકશે. સવાલ અહીંયા થાય છે કે આ હોસ્પિટલને લઈને ક્યારેક વિરોધ પક્ષે વિરોધ પણ કર્યો હતો, વિવાદોમાં પણ ઘેરાઈ હતી, પરંતુ તમામ વિવાદો બાદ આજે આ હોસ્પિટલનું લોકાર્પણ થયું છે અને હવે તેનો ગરીબ દર્દીઓ લાભ લઈ શકશે.
વડાપ્રધાનની સાથે અમદાવાદના મેયર બિજલબેન પટેલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને JN સિંહ મુખ્ય સચિવ પણ જોવા મળ્યા હતા. તો વાઇબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદીના હસ્તે ગાંધીનગરના સેક્ટર 17માં ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન થયું. પીએમ મોદીની સાથે સીએમ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત અન્ય મહાનુભાવોએ હાજરી આપી. આ ટ્રેડ શોમાં કેનેડા, ફ્રાન્સ, જાપાન, નેધરલેન્ડ સહિત 115 દેશોમાંથી ડેલિગેટ્સ હાજર છે, તેમજ 16 પાર્ટનર કન્ટ્રી પણ છે. 1200થી વધુ સ્ટોલ ધરાવતા ગ્લોબલ ટ્રેડ શોમાં બાયર સેલર મીટનું આયોજન થશે, જેમાં કરોડોની બિઝનેસ ડીલ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેડ શોને લઈને પણ ભારે આકર્ષણનું કેન્દ્ર હતો, કારણ કે આ ટ્રેડ શોની અંદર 115 જેટલા દેશોના ડેલિગેશને પણ ભાગ લીધો છે. 1200 જેટલા ટ્રેડરો સ્ટોલ્સ આ ટ્રેડ શોની અંદર જોવા મળશે. આ ટ્રેડ શોથી વિશ્વભરમાંથી જે આવેલી અદ્યતન ટેકનોલોજી છે, આ ટેકનોલોજીનો સમન્વય આ ટ્રેડ શોમાં જોવા મળશે, જેને કારણે હજારો કરોડોના અહીં બિઝનેસ થવાની પણ સંભાવના છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં આવનારા મુલાકાતીઓ માટે બુલેટ ટ્રેનનું મોડલ રાખવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનના આ સિમ્યુલેટરમાં ટ્રેન કઈ રીતે દોડે છે, કેટલી સ્પીડથી દોડે છે, તેના ફંક્શન્સ કેવા છે, તેની વિગતો આપવામાં આવી છે. મુલાકાતી જાતે બુલેટ ટ્રેનમાં બેઠા હોય તેવો અનુભવ કરી શકશે. તો બુલેટ ટ્રેન જ્યારે શરૂ થશે ત્યારે તો થશે જ, પરંતુ અહીંયા બુલેટ ટ્રેન કેવી રીતે દોડે છે અને બુલેટ ટ્રેનમાં બેસવાથી કેવો અનુભવ થાય છે તેની ઝાંખી પણ અહીં રજૂ કરવામાં આવી છે. તો સાથે જ અમદાવાદમાં દોડતી BRTS જે બસ છે તેની પણ પ્રતિમા મૂકવામાં આવી છે. તો બિલકુલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ હોસ્પિટલ જે છે VS કેમ્પસની અંદર તેનું લોકાર્પણ કર્યા બાદ થોડી ક્ષણોની અંદર જે આ કાર્યક્રમ સ્થળ છે તે કાર્યક્રમ સ્થળે પહોંચશે. પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, અમદાવાદના મેયર બિજલબેન પટેલ, મુખ્ય સચિવ JN સિંહ અને સાથે જ મ્યુનિસિપલ કમિશનર પણ નજરે પડ્યા હતા. તો VS હોસ્પિટલ કેમ્પસમાં આવેલ સરદાર પટેલ હોસ્પિટલની વિઝિટર બુક છે, આઈ થિંક ડિજિટલ વિઝિટર બુક નજરે પડી રહી છે. તેની અંદર વડાપ્રધાન કંઈક સંદેશો લખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યારે વડાપ્રધાને આ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે, લોકાર્પણને લઈને જ પોતે કેવી અનુભૂતિ કરી તે બાબતનો સંદેશ આ વિઝિટર બુકમાં, આ ડિજિટલ વિઝિટર બુકમાં લખવામાં આવ્યો છે. થોડી જ ક્ષણોની અંદર હવે જે કાર્યક્રમ સ્થળ છે તે કાર્યક્રમ સ્થળે વડાપ્રધાન પહોંચશે. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ નજર આવી રહ્યા છે. 18 માળની અદ્યતન સુવિધાઓથી સજ્જ, અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ થઈ ચૂક્યું છે અને હવેથી તેનો ગરીબ દર્દીઓ નજીવી ફી ચૂકવીને તેનો લાભ લઈ શકશે. તો વડાપ્રધાન મોદી કાર્યક્રમ સ્થળ ઉપર રવાના થઈ ચૂક્યા છે. જે આપ બીજી તસવીર જોઈ રહ્યા છો, એક તસવીર છે સરદાર વલ્લભભાઈ હોસ્પિટલની, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિઝિટર બુકમાં સંદેશો લખ્યા બાદ ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે અને થોડી જ વારમાં તેઓ કાર્યક્રમ સ્થળ ઉપર આવી પહોંચશે. અહીં પહોંચીને તેઓ એક સભા પણ કરવાના છે અને સભામાં તેઓ પોતાની અભિવ્યક્તિ પણ વ્યક્ત કરશે. થોડી વારમાં પીએમ મોદી કાર્યક્રમ સ્થળ ઉપર પહોંચશે. નવી જે VS હોસ્પિટલ કેમ્પસમાં હોસ્પિટલ બનાવવામાં આવી છે, SVP હોસ્પિટલ, તેનું નિરીક્ષણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રશ્યમાન થાય છે. બીજા ચિત્રની અંદર 22,000ના ઉચ્ચ કક્ષાના લાઇટ ફીચર્સ મૂકવામાં આવ્યા છે
સાથે જ 32 જેટલા ઓપરેશન થિયેટર્સ બનાવવામાં આવ્યા છે. 18 માળની અદ્યતન સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ છે. 2000 ટન એસી પણ આ સંપૂર્ણ બિલ્ડિંગની અંદર ફિટ કરવામાં આવ્યા છે. તે આખો રૂમ અલાયદો બનાવવામાં આવ્યો છે. સાથે જ એક સબસ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે, જેના કારણે જો કદાચ વીજળી જાય તો પણ હોસ્પિટલની અંદર કોઈ અસુવિધા ઊભી ન થાય, તેનો ડેટા પણ બેકઅપ લઈ શકાય તે માટેની તમામ સુવિધાઓ કરવામાં આવી છે. 2 રેમ્પ, 8 સીડીઓ અને 24 લિફ્ટ એલિવેટર્સ પણ આ બિલ્ડિંગની અંદર મૂકવામાં આવ્યા છે. આ હોસ્પિટલ ચલાવવા માટે વર્ષે 350 કરોડ રૂપિયાનું બજેટની જરૂર પડશે. 750 કરોડના ખર્ચે આ અદ્યતન હોસ્પિટલનું નિર્માણ તો કરવામાં આવ્યું છે, પરંતુ હવે વર્ષે ચલાવવા માટે, આ હોસ્પિટલને ચલાવવા માટે થઈને પણ 350 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે. અને આ બજેટને પહોંચી વળવા માટે થઈને જ ગરીબ દર્દીઓ પાસે નજીવી ફી વસૂલવામાં આવશે. જે સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં ઊંચા ભાવે કરાતી હતી, તેવી જ સારવાર, તેવા જ સાધનોથી, તેવી જ ટેકનોલોજીથી હવે ગરીબ દર્દીઓની સારવાર અહીં નજીવા દરે કરવામાં આવશે. દર્દીને બેડ સાથે ફેરવી શકાય તેવી 20 હાઈસ્પીડ લિફ્ટનું પણ અહીં નિર્માણ કરવામાં આવ્યું છે. તો સાથે જ દર્દીના બ્લડ સેમ્પલ લઈ જવા માટે બેડની બાજુમાં જ એ સુવિધા ઊભી કરવામાં આવી છે કે સીધું જ તે લેબોરેટરીમાં દર્દીનું બ્લડ પણ મોકલી શકાય છે અને રિપોર્ટ પણ તુરંત મેળવી શકાય છે. ઉલ્લેખનીય છે કે જ્યારે અદ્યતન ટેકનોલોજીનું અહીં ઉદાહરણ પૂરું પાડતી હોસ્પિટલનું નિર્માણ થયું છે, ત્યારે વડાપ્રધાન દ્વારા આ હોસ્પિટલને આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જોગાનુજોગ સરદાર વલ્લભભાઈ પટેલે આ જ વીએસ હોસ્પિટલનું 1931ના 13મી ડિસેમ્બરના રોજ લોકાર્પણ કર્યું. કદાચ એમને પણ ખ્યાલ નહીં હોય કે 2019માં આ જ કેમ્પસની અંદર તેમના નામથી જ અદ્યતન હોસ્પિટલનું નિર્માણ થશે. જૂની વીએસ હોસ્પિટલ પણ ચાલુ રહેશે. ત્યાં પણ ગરીબ દર્દીઓને સારવાર આપવામાં આવશે. સાથે જ નવી હોસ્પિટલમાં પણ નજીવી ફી લઈને દર્દીઓ સારવાર લઈ શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, તેઓએ આ હોસ્પિટલ નિર્માણમાં અથાગ મહેનત કરી છે અને વડાપ્રધાનને પણ તેઓ કંઈક સૂચન કરતા નજરે ચડ્યા હતા. જે કામ 1.5 થી 2 વર્ષની અંદર પૂરું થવાનું હોય તે કામ વિજય નહેરા અને તેમની ટીમ દ્વારા ફક્ત 1.5 થી 2 મહિનાની અંદર પૂરું કરવામાં આવ્યું. એટલે આ હોસ્પિટલના નિર્માણને લઈને તંત્રએ ખૂબ અથાગ મહેનત કરી અને આ મહેનતની સાથે આ હોસ્પિટલ ક્યાંક વિવાદોમાં પણ આવી, પરંતુ તમામ વિવાદોને અંતે આજે આ હોસ્પિટલ લોકો માટે અર્પણ કરવામાં આવી છે. જૂની વીએસ હોસ્પિટલ સાથે નવી સરદાર વલ્લભભાઈ હોસ્પિટલ પણ હવે ચાલુ રખાશે. થોડી વાર બાદ નરેન્દ્ર મોદી વીએસ હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ કાર્યક્રમ સ્થળ ઉપર જશે, જ્યાં સભાને સંબોધશે. એવું કહી શકાય કે રાજ્યની પ્રથમ પેપરલેસ હોસ્પિટલ છે.